વાહ, ખાલી એક જ ભજન આખું ગુજરાત હલબલાવી નાખ્યું છે મિત્રો. આ બેને હાલ મને આ બેનનું નામ તો ખબર નથી, પણ ગુજરાતની અંદર ડંકો અત્યારે આ બેનનો ચાલે છે. અને એની માન મર્યાદા અને મોભો જોઈને ભલભલા લોકો પણ ચોંકી ગયા છે કે આવી સંતવાણી કોઈ ના ગાઈ શકે. ખાલી રણુજાવાળા રામાપીરનું એક જ ભજન ગાયું છે ભાઈ. અને એક ભજન ગુજરાતમાં અત્યારે એટલું ટ્રેન્ડ કરે છે કે એની વાત જ પૂછોમાં. શું લેવા માટે? તો કે બેનની માન મર્યાદા એટલી છે, આટલે ઘૂમટો તાણી લાજનો, અને પછી ગાવા બેઠા છે. આ માન મર્યાદાને મોભો કહેવાય છે. અને જેવા તેવા મને સમાચાર એવા મળ્યા છે કે આ બેન લગભગ ક્ષત્રિય છે. જોકે પાકી માહિતીની મને ખબર નથી અને નામ પણ નથી આવડતું, છતાંય પણ તમને હું પૂરી માહિતી મારા તરફથી આપું છું. ભાઈ ગુજરાતની અંદર અત્યારે કલાકારો તો હજારો છે, બરાબર. જોકે બધાય કલાકારોનું નામ લેવા ઇમ્પોસિબલ છે, પણ હજારો એવા કલાકાર છે જે બધા એકબીજાની સાઈડ કાપી જાય છે. તેમાં જ મિત્રો આ બેન આવ્યા છે અત્યારે, બરાબર, જે કલાકારની લાઇનિંગમાં. જોકે ઘણા બધા એને બીજા હોતાને પ્રોગ્રામો કરેલા છે, પણ આ એક ભજન ભાઈ ખરેખર મને એનું એવું દિલમાં વસી ગયું ભાઈ રામાપીરનું કે યાર મેં ઘડીએ વળીએ મારે વિડીયો જોવો પડે એમ. મસ્ત ભજન છે અને અવાજ એનો એટલે બ્લોઈંગ મસ્ત, તમને મજા જ આવે. એકને એક વિડીયો તમે ગમે એટલી ફેરે જોવો ને તમને વાંધો જ ન આવે એવો વિડીયો છે. હા, કારણ કે બેનની માન મર્યાદા જ્યારે એવી છે. હું તમને આખું ભજન હમણાં સંભળાવીશ, પણ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો ભાઈ. અને ખરેખર શું આવા કલાકાર ગુજરાતમાં વધુ વાયરલ થવા જોઈએ કે ના થવા જોઈએ મને ખાસ જણાવજો. આ વિડીયો તમને ગુજરાતમાં લગભગ મારા સિવાય કોઈ બતાવ્યો નહીં હોય, અને ઘણા ટાઈમથી વાયરલ થઈ ગયો છે વિડીયો, પણ કોઈ લોકોને, ઘણા બધા લોકોને ખબર નથી. એટલે હું તમને મારા તરફથી બતાવવાનો પૂરો પ્રયત્ન કરું છું. એક ફેર બેનનો આખો વિડીયો સાંભળો, પછી જ તમને ખબર પડશે કે ના ભાઈ રાજભાઈ જે બોલે છે એ સાચું બોલે છે કે ખોટું બોલે છે. તમારી આંખોમાં પણ આંસુ ના આવી જાય. ગુજરાતમાં કલાકારો ઘણા છે જે શોર્ટ કપડાં પહેરીને ઠુમકા મારે. જોકે કોઈને હું નામ નથી લેવા માંગતો, બરાબર, પણ એવા કલાકારો ઘણા બધા છે કે જેનું અંગ પ્રદર્શન કરીને વાયરલ થાય છે. એમાં મજા ન આવે ભાઈ. આ બેનનો વિડીયો જોવો ખાલી, એટલે સુધી તો લાજ કાઢેલી છે. ખાલી આ જે મોઢું છે જે માયકમાં બોલવાનું એ જ દેખાય છે, બીજું તમને આખો ચહેરો બેનનો નહીં દેખાય. અને મને ક્યાંક ને ક્યાંક તો એવું જ લાગે છે કે એ બેન એટલા માટે જ વાયરલ થયા છે, જેમ કે લાજ કાઢી ઘૂમટો ટાણી અને માન મર્યાદાને મોભામાં જે ગાવા બેઠા છે એટલા માટે જ ક્યાંક ને ક્યાંક વાયરલ થયા છે. અને અવાજ તો બેનનો એટલો સુંદર છે કે એ તો તમે વાત જ પૂછોમાં. પહેલાં તમે આખો વિડીયો જોવો, હું તમને બતાવું છું. અને ખાસ કરીને ચેનલ ઉપર તમે નવા છો ને તો ફટાફટ દઈને સબસ્ક્રાઈબ મારજો, જેથી જેવા કાંઈ પણ હું નવા વિડીયો મૂકું એની માહિતી તમને સૌથી પહેલાં ખબર પડે. અને હવે તમે આખો વિડીયો જોવો ભાઈ પહેલાં. જય હો. વાહ સાહેબ, આવી મર્યાદામાં રહીને આવી સંતવાણી પહેલી વાર સાંભળી છે.